સત્રના પ્રમુખ શ્રી, સાથી વક્તા, મારી સામે સભાગૃહમાં બેઠેલા સૌ સુજ્ઞજનો, વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પરિવેશ ટકાવી રાખ્યો છે એ માટે. મારે જે વાત કરવાની છે એ જુદી પડશે, એટલા માટે કે સવારથી આપણે જે સ્થાનિક ફિલ્ટર લગાડેલું છે એને વળગીને વાત કરી છે મોટા ભાગે. અને મોટા ભાગે આપણે પરિવેશના દ્રષ્ટિકોણથી વાર્તાની સંકલનને નમૂનાઓ આપી અને તપાસવાની શરૂ કરી. મને જ્યારે આ પ્રસ્તાવ આવ્યો અને મેં જ્યારે ટાઇટલ વાંચ્યું ત્યારથી કંઈક ગભરાઈ ગયેલો, એટલા માટે કે મને વાર્તા અને નવલકથા માં પરિવેશ એવો વિષય છે. હું ખાલી જો યાદી બોલું નગર આ લેખતી વાર્તાઓની તો પણ મારો સમય પૂરો થઈ જાય. બીજી રીત હતી કે હું 2 કે 3 સેમ્પલ લઈ અને એની સમીક્ષા કરું તો પણ એનો કોઈ અર્થ નહીં કરે એવું મને લાગ્યું. અને ત્રીજો પાર્ટ હોય છે એ એની સૈદ્ધાંતિક ભૂમિકાના હોય છે કે કોઈ પણ વાતને તમે એના તત્વના રૂપમાં જુઓ. અને મને એવું લાગ્યું કે મારે એ દિશામાં જવું જોઈએ. એટલે હવે પછી હું જે વાત કરવાનો છું એ મોટા ભાગે જે રીતે અત્યાર સુધી વાત થઈ છે એવા કૃતિના નમૂનાઓ આપીને ઓછી વાત કરીશ. અને એના મુકાબલે નગર જ્યારે સાહિત્યમાં આવે છે ત્યારે કઈ રીતે આવે છે, એમાંથી આરપાર કઈ રીતે થવાય અને એ ચેતના સુધી કઈ રીતે પહોંચાય એનો પ્રયત્ન હું કરવાનો છે. નગર તો આપણું મહાભારતમાં હતું અને નગર જોવા જાઓ તો રામાયણમાં હતું. પણ તમે જુઓ કે ત્યાં નગર કશાય ભાર રૂપે નથી. એક અર્થમાં જુઓ તો મહાભારત એ સંકુલ છે, એકદમ કોમ્પ્લેક્સ છે. અને એટલે જ જુઓ કે હસ્તિનાપુરથી માંડી અને યુદ્ધના જેટલા પણ જોડાય છે મોટા ભાગે નગરવાસીઓ જોડાયા છે. એટલે નગરને સીધું જ સંકુલતા સાથે લેવા દેવા છે. પહેલું મને જે મળ્યું એ આ મળ્યું છે. અને જ્યાં સિમ્પ્લિસિટી છે, નેચરની નજીક છે, રામાયણને આપણે જોઈએ તો નગરનો નાયક પણ અરણ્યમાં જાય છે અને મોટા ભાગનો સમય એમાં વિતાવે છે અને અરણ્યવાસીઓનો સાથ મેળવે છે. તો આ બે દ્રષ્ટિએ પણ આપણે નગરને જોઈ શકીએ પ્રતિનિધિ રૂપે. ઋગ્વેદમાં જે ગામમાં વસતો વનવાસી આર્ય ક્રમશઃ વિકસતો નગરવાસી બનતો જાય અને એને પોતાને સુસંસ્કૃત એવા નામ હેઠળ કેળવતો જાય છે. આની એક પ્રોસેસ છે. આ બે મુદ્દાઓ તમારી સામે મૂકી અને હવે આપણે ત્રીજી રીતે વિચારીએ, જેનો હસમુખભાઈએ થોડો ઉલ્લેખ કર્યો. એનો આનંદ થયો કે પહેલી વાર એને યાદ કર્યો. એ છે ભૂગોળ. સાહિત્ય હોય કે કોઈ પણ કલા હોય, ભૂગોળ વિના ક્યારેય શક્ય નથી. ભૂગોળની અસર દરેક કાળે સદીઓથી પડતી આવી છે સાહિત્ય ઉપર. અને સીધી વાત છે કે સાહિત્ય સમાજમાંથી રચાય છે. એટલે બીજી એક વાત એ થઈ કે કોઈ પણ સમાજને તો તપાસવો હોય તો જોગ્રાફીને તપાસવી પડે. સામાજિક મૂલ્યો, સામાજિક રીત રિવાજો, સમાજમાંથી જન્મતા નિયમો, એ બધું જ જોગ્રાફીને નજરમાં રાખીને જન્મે છે. એમાંથી જ ઘડાય છે. અહીંયા જે હમણાં જ જે બેઠકમાં ચર્ચાયો એ કચ્છનો પ્રદેશ પણ જ્યારે મોહેજોદડો ફિલ્મમાં આવે ત્યારે જુદા રૂપે આવે છે. અહીંયા નગર છે કારણ કે નગરને ધરનારો પ્રદેશ હતો. ત્યાં સિંધુ મહાનદી વહેતી હતી અને આપણે જાણીએ છીએ કે દર 100 વર્ષે ત્યાં ભૂકંપ આવ્યા છે. એ આખો ફોલ્ટ ઝોન છે. તો કચ્છને જ્યારે તપાસીએ ત્યારે આને પણ યાદ રાખવું પડે. આપણે દરિયો તો છે, તમે જુઓ તો પ્રવાસ સુધી કે છે કે હતો ત્યાં પણ આધારો આપણે ખોળે છે ત્યારે મળે છે. મા સરસ્વતી જે લુપ્ત થયા એનો છેડો નાના રણને અડે છે. તો આ બધું જો આપણે ભૂગોળને નહીં સમજીએ તો પ્રદેશને નહીં સમજીએ. જો સમાજને સમજવું હશે તો પણ આપણે ભૂગોળને સમજવી પડશે.
અને ત્રીજું કે એ બધાથી જ્યારે સર્જાતું સાહિત્ય અથવા તો બીજી કોઈ પણ કળા કે શિલ્પ સ્થાપત્ય કંઈ પણ હોય એમાં પણ ભૂગોળ આવે છે. તો આ એક બીજો મુદ્દો, એક સિમ્પલ, એક સંસ્કૃત થવાની પ્રક્રિયા, અને ત્રીજું જે પહેલું હોવું જોઈએ એ છે ભૂગોળ. તો આ ત્રણ મુદ્દાઓ વિના ક્યારે પરિવેશને નહીં સમજી શકાય. એટલે કે સાહિત્ય કૃતિના ભાગરૂપે જ્યારે પરિવેશને આપણે તપાસવો હોય ત્યારે અહીંયાની જ્યોગ્રાફીને નજરમાં રાખવી પડે. એના મોટા ઉદાહરણો આપણે દુનિયાભરમાં જોઈ શકીએ. સ્પાર્ટા લો, તમે રોમન સંસ્કૃતિ લો, એના જે નગરો છે તો નગરોએ હંમેશા સંકુલતા આપી છે. ત્યાંના મહાકાવ્યોના વિષય હોય કે અહીંના મહાકાવ્યોના વિષય હોય, નગર સંસ્કૃતિને પહેલી વાત એ છે કે એનું જીવન ક્યારેય સરળ નથી રહેતું. કેમ, એને આગળ જોઈશું. પણ એક ત્રીજો જે મુદ્દો મારે કરવો છે, હું એનું પ્રસ્થાન શોધી રહ્યો છું કે મારે ક્યાંથી વાત કરવી. એ શોધતા શોધતા મને જે વાત મગજમાં આવી એ છે, અને જોયું પણ ખરું, એ છે કે આપણે નગરને તપાસીએ ત્યારે બે વાતને યાદ રાખવી જોશે કે જે મહાભારતમાં છે કે પેલા ઈડિપસમાં જે છે નગર, એ નગર છે એ પેસિવ રૂપે છે, ત્યાં કૃતિના એક્ટિવ પાર્ટ રૂપે નથી. તમે જુઓ કે કૃષ્ણ હોય, હસ્તિનાપુર હોય કે પછીની કોઈ પણ કૃતિ, કોઈ મોટો કૂદકો મારી દઈશ, અહીંયા આવી દઈશ, એ બધામાં નગર એ બેકગ્રાઉન્ડમાં છે. જે છે એ એક્ટિવ પાર્ટ રૂપે આવે છે નગર, એ છે પશ્ચિમમાં, યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી આવે છે, રેનેસા પછી. એટલે કે રીબર્થનો જે સમય છે ત્યાં 11મી સદી, એ પછીથી શરૂ થાય છે. બહુ જ મજાની વાત છે, બહુ જ ડીપલી જઈ શકાય એવો આ વિષય છે કે એક રેનેસાને તપાસો, નૂતન માનવ ચિંતનને તપાસો, અને ઉદ્યોગોના કારણે આપણો જે ખાલી ચેતો વિસ્તાર નથી થયો, આપણા ભૌતિક હાથ, 1000 હાથવાળા જ્યારે બન્યા છીએ કે હું અહીં બેઠો હોય, ઘરે મારું મશીન કામ કરતું હોય, કપડાં ધોતું હોય, પ્રિન્ટિંગ કરતું હોય, ઉદ્યોગો કામ કરતા હોય, આજે માનવ શક્તિ અને પછી પશુ શક્તિ, એક આખો યુગ આવ્યો કે જેમાં અશ્વબળ, જેમાં હસ્તી, હાથી અને બીજા અને શક્તિઓને કામે લગાડી એનો ત્રીજો તબક્કો શરૂ થયો યંત્રોથી. આપણે જ્યારે 5 તત્વો પૈકી વરાળને, પાણીને નાથવાનું શરૂ કર્યું અને માણસે ખરા અર્થમાં કે હું જ બ્રહ્મ છું એ થવાની દિશામાં હજી તો બહુ આરંભ છે, પણ આપણું ગતિ તો એ તરફની છે, સૂક્ષ્મથી વિરાટ તરફની. અને એવા આપણા હાથ પ્રસરી રહ્યા છે, અને એ પ્રસરવાનું ભૌતિક રીતે શરૂ થાય છે ઔદ્યોગિક ક્રાંતિમાં, અને એ જ રીતે શરૂ થાય છે ચૈતસિક. આપણે જ્યારથી અવલંબન છોડ્યું ચર્ચ ઉપરનું, આપણે જ્યારે છોડ્યું મંદિર ઉપરનું, કે એ આવશે ખરો, ગોવર્ધન ઉચકશે ખરો, પણ ટચલી તો આપણે દેવી પડશે. જ્યારથી આપણી હિસ્સેદારી વધતી ગઈ ત્યારથી જે બદલાવ આવ્યો છે એ બદલાવે નગર જીવનની નીવ નાખી છે, અને આપણને એના પહેલા કળવા દુરિતના ફૂલો મળ્યા. હું કૂદકો મારું છું, મને ખબર છે ઘણું વચ્ચે મૂકું છું, પણ તમે એને જોડી લેશો એવી આશા એ મૂકું છું. બોડલેન્ડની કવિતામાં જે પ્રતીકો રૂપે સૂચવાયું નગર, એ આપ જોવા જાઓ તો સંકુલ નગરની વિભાવનામાં આવે. પહેલી વાર માણસ જાત બહુ જ બધી ભેગી થઈને રહેવા લાગી. એના શું ફળ હોવા જોઈએ એના બદલે દુરિત ફળ મળે છે, અને એની જે શરૂઆત થઈ એ એને જોવાની, આપણો કવિ જોવા લાગે છે, અને એ જે જોવે છે એમાં જે નગર છે એ નવું નગર છે. મારે જે વાત કરવી છે આ છે. એટલે ભારતીય સંદર્ભમાં જ્યારે જોઈએ છીએ કે ભારત જે ગોપ સંસ્કૃતિનું કેન્દ્ર, જે ખેતીની સંસ્કૃતિનું કેન્દ્ર, જેને લાવવા ગાંધી ચરખા દ્વારા મળતા, બીજા ઘણા પ્રયાસો કર્યા, ઘણા વિચારો દ્વારા, એની સામે જે નગર જીવનનું આક્રમણ આવતું જાય છે એને આપણા કવિએ ઝીલો, હુનરખાનની ચઢાઈ રૂપે ઝીલો હોય કે બીજા તબક્કે સંસ્કૃતિ સંઘર્ષની કથા, ગોવર્ધનરામ વિશે વાત તો અધિકૃત બેઠા છે અમારા અધ્યક્ષ, એટલે હું નહીં કરું, પણ એ જે આખું સંકુલ વાતાવરણ મળે છે આપણને પહેલી વાર, એ પ્રવેશ છે નગર જીવનનો, અને એના સંઘર્ષની એક કથા છે. જ્યારે આપણે આ એંગલથી તપાસશું નગરને, ત્યારે આપણને ખ્યાલ આવશે કે એ સર્જકનું બળ બનીને આવે છે. એ હું એવી રીતે ક્યારેય ન કહું કે એમાં
પરિવેશમાં આ લખાયું છે, રણ આવે છે એટલે નહીં, રણ ના આવે તો નવાય. કારણ કે એ હિસ્સો છે, લેખકની ચેતનાનો હિસ્સો છે, એની કથાની જરૂરિયાતનો હિસ્સો છે. મોટી તો કીધા એમ 33-34 માં સમય જાય છે. કથાઓ તો એટલી જ છે. આપણે જન્મ, લગ્ન અને મૃત્યુ સિવાય કઈ શું શકવાના? કથામાં ને બહાર કઈ નથી. કાં તો આ જ છેડાઓ ઉપર રમવાનું છે આપણે. પણ એ રમવા માટેનું જે બેકગ્રાઉન્ડ આપણને મળે છે, દરેક સર્જકને જે આઈડેન્ટિટી મળે છે એના કલ્ચરમાંથી મળે છે. એ જ્યાંથી પોષણ પામીને મોટો થયો છે ત્યાંથી આ પરકીય પ્રવેશ કરે. જુલેવરને કઈ સમુદ્ર પેટાળમાં રખડ્યો નહોતો કે એને સાગર કથા આવી આપી કે એ ચંદ્ર ઉપર ગયો નથી. પણ એને જે ધરાતલ મળ્યા, એને જે વિચારવા માટેની પેટર્ન મળી, એને એ દિશામાં આલેખન કરવા લઈ ગયા છે. તો આ એંગલથી જ્યારે વિચારશો પરિવેશને ત્યારે, અને જયેશભાઈએ બે વાત કરી હતી એ પણ બહુ જ મહત્વની છે. એ પણ મારો ત્રીજો તબક્કો છે કે એક કનેક્શન કોનું, સર્જક ચેતનાનું એ કથા સાથેનું. સર્જક ચેતના જુદી વસ્તુ છે, પણ જ્યારે એ એક્ટિવ થાય છે જે તે બીજ સાથે, એટલે કે જે કથાનક સાથે, એને જે કહેવું છે પોઈન્ટ સાથે, વિચાર બિંદુ સાથે, એને જે કરવા ધાર્યું છે કૃતિ વિશ્વ, જે સર્જવા ધાર્યું છે, એની સાથે જ્યારે એની ચેતના એક્ટિવ થાય છે ત્યારે એમાંની જરૂરિયાતને રસાઈને જે રચાય છે એ પરિવેશ છે. પરિવેશ એ બહારથી આવતી વસ્તુ નથી. પરિવેશ એ અંદરથી બહાર જતી વસ્તુ છે. ઇનર થઈ ગયું છે, એના જાગૃત અને અજાગૃત મનમાં પડ્યું છે, એનો આસપાસ, એની ભૂગોળ, એનો ઇતિહાસ, એના સંસ્કાર, એને મળેલા બોધ, આત્મબોધ, આ બધું એને પણ નથી ખબર કે ક્યારે રસાય છે. પણ એ જ્યારે પેલો સર્જક ચેતના એક્ટિવ થાય છે ત્યારે એ રસાયણના ભાગ રૂપે પરિવેશ જીલાય છે. એની કૃતિમાં, એની જરૂરિયાતે, કથાબીજની જરૂરિયાતે, એને જે કહેવા ધાર્યું છે એ દ્રષ્ટિકોણની પરિપૂર્તિ અર્થે આ બધાને પૂરું કરવા માટે જે જીલાય છે એનું નામ પરિવેશ છે. પરિવેશ એ બહારનું નથી. હવે આ રીતે આપણે જ્યારે વિચારશું ત્યારે આપોઆપ આપણને સમજાશે કે એમાં સ્થાનિક કે પેલું કઈ જ એ અર્થમાં નથી આવતું. સ્થાનિક ના હોય કઈ જ ના હોય. એ રાજકારણ હોય કે જીવનના કોઈ પણ વિધાઓમાં તમે જાઓ, એમાં એક સ્થાનિકપણું હોય અને બીજું એનાથી વિરોધી, એનાથી છૂટવું. ફેન્ટસી શું કામ આપણે શોધી છે? એ એનાથી છૂટવાની મથામણ છે. પોતાનું જે છે એનાથી છૂટીને એનાથી આગળ જવું છે, એની મથામણ છે. આ વિરોધી એવી બે લાગણીઓ માનવમાં સતત સક્રિય રહી છે. એટલે જ તો એને બાણથી વિધાતા ક્રોંચ પક્ષીને જોઈને પછી જે ઉડ્ડયન આરંભ્યું ત્યારે એને પરિવેશ આપોઆપ મળ્યો છે. એ કિક હતી, સ્પાર્ક, કનેક્શન અને સ્પાર્ક, જે જયેશભાઈએ વાત કરી હતી કે એક્ટિવ થવા. સ્કૂટરમાં પેટ્રોલ છે, સ્કૂટરનું મિકેનિઝમ તૈયાર છે, પણ કિક તો વાગવી પડશે, પછી જે ચાલુ થઈ શકશે. તો આ રીતે પરિવેશને બધું સર્જકના ચિત્તમાં, એના અનકોન્શિયસમાં પડ્યું છે, એને જે મળ્યું છે વાતાવરણમાંથી એને એ ઉપયોગમાં લે છે. તો આટલા મારા પ્રસ્થાન બિંદુઓ છે. આ આપણે જો બબ્બે ની હાર કરીએ તો 6 બિંદુઓથી આ વિષયની વાત થઈ શકે. પણ સમયને ધ્યાનમાં રાખી અને હું હનુમાન કૂદકા મારતો આગળ વધીશ. બરાબર? જે આપણને નગર જીવને 2-3 વસ્તુ ચૈતસિક સ્તરે મેં જે કીધું એમ કે સવારે નીચે કોઈ યાદ કર્યા હતા કે ઈશ્વર મરી ગયો છે, અને બીજું એની સામે આઈ થિંક ધેરફોર આઈ એમ. આ બે જે વાત મુકાઈ છે, આ નગર જીવનના જો સમજવું હોય તો એના કેન્દ્રમાં પડ્યું છે. અહીંયા આપણે હજારો બેઠા છીએ, પણ હજાર એક સ્વતંત્ર વિશ્વ જેવા છીએ, એકલા છીએ, આપણા મય છીએ. એ પ્રકારની એક વિચિત્ર એવી સ્થિતિમાં છે. સરળ ગામડું એ આપણો હંમેશની ઈચ્છા રહી છે, અને બધાય ગામ જવાની હટ છોડી દે એ થાય છે, પણ હટ છોડતું નથી મન. એવી જ રીતે બેક ટુ નેચરના ઇઝમ્સ જે આવે, કે પ્રિમિટિવિઝમ જે આવે આપણને,
અથવા તો આપણે છૂટવા માટેની મથામણના ભાગ રૂપે અતિ વાસ્તવવાદમાં સરી પડીએ. આ બધા જે મથામણો છે આ શેની છે? જે છે એનાથી પલાયન કરવાની વૃત્તિ છે આપણી. અને નગર જીવને આ મોટા મોટી વૃત્તિ આપી છે. અને તમે જુઓ કે શબવત, હું એક નમૂનો ખાલી મૂકીશ કે શબવત વાર્તાને તમે કલ્પો ગામડામાં, શક્ય લાગે છે? તો એ પેલું પેટ્રોલ પડ્યું છે હતું, સ્ત્રી પુરુષમાં પેટ્રોલ પડ્યું છે, એને તમે મેળામાં મૂકો પન્નાલાલની જેમ તો પણ આગ લાગવાની સંભાવના છે ચકડોળમાં. પણ શહેરમાં એ આગ જુદી રીતે લાગે છે, શબવત લાગે છે. આ જે છે ને આ કરુણતા નગર જીવનની આ છે, એમાં કોઈ પક્ષે દોષ નથી. એ સ્થિતિ જેવી સર્જે છે નગર. તમે વિચારો કે અપડાઉન કરતા હજારો યુવાનો એકબીજાને ઘસાતા, એકબીજાની ઉપર પડતા ચડતા અપડાઉન કરતા હોય અને આગ ના લાગે તો એ તો મનોરુગ્ણ કહેવાય. એને ડોક્ટર ભાઈ તરત બતાવવા જોઈએ. જો ભાવ ના જન્મે તો કુદરત કુદરતનું કામ કરે, અને કરે તો વિકૃતિઓ જન્મે, એની વાર્તાઓ જન્મે. આ પરિવેશ છે નગરે આપેલો. નગર આપણને આવા પ્રકારનું નૈકટ્ય આપ્યું છે, આપણને એક સ્વતંત્રતા. નગરે કેટલું કર્યું, એકબીજાને અજાણ્યા કરી દીધા. છોકરી બુકાની બાંધી લે, સ્કૂટરની પાછળ બેસીને કોકની પાછળ, સામેથી પિતા આવે તો પણ નહીં ઓળખી શકે. કોને આપી સ્થિતિ? નગરે આપી છે ને. તો આ પરિવેશ છે આપણને આઝાદી જુદા પ્રકારની આપે છે. એ કઈ આઝાદી? મૂલ્યથી આઝાદી. એ વિકૃતિમાં લઈ જવી, એને સમાયોજિત કરવી, એ અલગ મુદ્દાઓ છે, એ સંસ્કૃતિના મુદ્દાઓ છે. હું તો કહેવાય એમ માંગુ છું કે ચાલક બળ તરીકે કઈ રીતે પરિવેશ સર્જકને ધક્કો મારતો હોય છે એની વાત આપણે કરવી જોઈએ. અથવા તો જ્યારે આપણે પરિવેશને તપાસીએ ત્યારે આવે. ભલે લોકો તમે એને કઈ રીતે જોશો ખબર નથી, પણ આજે ઇઝમ્સ જે આવ્યા, નારી ચેતનાની વાત કરીએ, ફેમિનિઝમ, નગર જીવન ના હોય તો એ ના હોય, ક્યારેય ના હોય. એમ દલિતવાદ છે એ પણ જો નગર જીવન ના હોત તો શક્ય જ નથી. જો આપણે કોલોનિયલ ના થયા હોત તો આ કઈ ના હોત. આ પણ એક હકીકત છે. અથવા તો બહુ સમય લાગ્યો હોત ઉત્ક્રાંતિની રીતે જોવા જાય તો ઘણીવાર આપણને નહીં ગમતી પરિસ્થિતિઓ પણ આવો પરિવેશ સર્જી આપે છે જે આપણા સાહિત્યને બદલી નાખે. નર્મદને એ જે ચળકતા વિચારોથી પ્રેરાઈને જુદા સ્વરૂપોમાં જાય છે, જુદી સ્થિતિમાં જાય છે, જુદી દિશાઓ પકડે, સ્વરૂપો જન્માવે, એ બધાની પાછળ આ બધાનો પ્રવેશ છે, નવા વિચારો, નવી દિશાઓ. અને પછી એમાં એક ઠરેલપણું આવે, પછી નિરાત આવે, અને નિરાતે બેસી અને જાતનું વિશ્લેષણ કરીએ, પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ, અને પછી એમાંથી ઝેર તો બીજા જાણી જન્મી શકે. પછી વિનેશભાઈની પ્રિયજન આવી શકે. એ પાત્રોને તમે કલ્પો ગામ જીવનમાં, તમને એ નહીં બેસે, એ એનો ભાગ બની જાય છે. વિખુટા પડવું અને મળવું એ ગામડામાં હોઈ શકે, પણ એની જે મજા છે અથવા તો એનું જે રૂપ છે, જે કુંવરીએ વાત કરી, એ તમને અહીંયા નહીં બેસે. ત્યાંની કથા જુદી જ હોય, મળેલા જીવની કથા જુદી હોય, માનવીની ભવાઈની પણ જુદી હોય. કારણ કે આજે તમે વિચારો કે જે એનું પ્રખ્યાત થયું એ દ્રશ્ય, અંતનું દ્રશ્ય, એ તમે દુષ્કાળના બેકગ્રાઉન્ડ વિના કલ્પો તો તરત જ એનો ભાવ બદલાઈ જશે. ત્યાં જે ભાવ સુધી પહોંચાયું છે એ તાવણી વિના શક્ય હતું. એ જ્યોગ્રાફી એટલે કે દુષ્કાળની તાવણી વિના કાળું ને રાજુનું એ દ્રશ્ય આખો રસનો પરિવર્તન કરી નાખે. એ વિભત્સમાં જતા રહે ને શૃંગારે હોઈ શકે પણ એ નહીં ફીટ બેસે. તો પરિવેશ આ રીતે આપણી જે એને 3 બિંદુથી બીજા હજી એડ કરી નહીં વિચારી શકાય. એક સર્જક પક્ષે કે સર્જક કઈ રીતે નગરને લે છે. નગરના કેટલા બધા રૂપો છે. નગરે સારા રૂપો આપ્યા અને ખરાબે આપ્યા. કેટલું બધું સારું આપ્યું. આજે આપણે જે આ બધી કામજામ કરીને નિરાતે બેસીને વિચારીએ છીએ, નગરે જ આપ્યું. ઉપનિષદ જુદી રીતે વાત કરતું. આપણો બ્રાહ્મણ ગ્રંથનો જે ઋષિ છે એ જુદી રીતે વાત કરતો હતો. એનાથી આજે આપણી આ જે પેટર્ન આવી છે જુદી રીતે આવી છે. તો
બદલાતા આ સંજોગોએ નગરને જેમ જેમ વધારે સંકુલ કર્યું, વધારે નગરમાંથી મહાનગર આવ્યું. તમે જુઓ કે આપણે ત્યાં એના સૌથી મોટા ધીંગા સર્જકોમાં ચંદ્રકાંત બક્ષીને લેવા પડે કે જે આપણે મહાનગરને પહેલી વાર આપણે ત્યાં મૂક્યું. કલકત્તાની ગલીઓ, ત્યાંના વેશ્યાલયો, ત્યાંની લાઈફસ્ટાઈલ, ત્યાંની બોલ્ડનેસ, ત્યાંની ટ્રામ, ત્યાંની ગંદકી, ત્યાંનું ભદ્ર સમાજ, ત્યાંનું વેલ કલ્ચર્ડ એવી પ્રજા, જે વિશ્વના જેને વેવ્સ ઝીલતી હોય એવી પ્રજા, આ બધું એક સાથે કઈ કૃતિઓમાં બક્ષીની જુઓ કૃતિઓ. તો એમાં નગર પહેલી વાર આવે, આપણે મધુરાએ ચહેરાઓ લઈને આવે. એક ચહેરા ઉપર કેટલા બધા ચહેરાઓ લગાડીને તમે બેઠા છો ને અત્યારે, આપણે બેઠા છીએ, હું પણ બેઠો છું, અંદર કંઈક બીજો નરેશ છું, તમારી સામે પ્રસ્તુત બીજો નરેશ. તો આ જે સંકુલતા આવી, આ જે વ્યક્તિત્વની અંદર કેટલું વ્યક્તિત્વ દાખલ થાય એને બહાર લાવવાની આવી. અને આમાં ઓલા બે મનુષ્યોને નહીં ભૂલાય, આમ તો બીજા ઘણા છે, પણ બેને મુખ્ય ગણીએ તો એ ફ્રોઈડ અને સમાજશાસ્ત્રી ફ્રોઈડ ને હ્યુમ એ ક્ષેત્રમાં આવ્યા, અને દાસ કેપિટલ વાળા નામ કાર્લ માર્ક્સ ને. તમે જો વિચારો કે એક વ્યક્તિ અથવા તો એક વર્ગ ને છોડી અને બધા જ જેને કહેવાય કે માર્જિનલ જે પ્રજા હતી એ પ્રજાને, અને 50% જે વસ્તી હતી સ્ત્રીઓની, એની બુદ્ધિ, એની એનર્જી, એનું બધું જ ખાલી રંગરોગાન પૂરતું સીમિત કર્યું હતું. સદીઓથી એને કેટલું બધું વિસ્તારી આપ્યું કે એ ભાઈ કારખાનામાં કામ કરી શકે, એ પાયલોટ પણ થઈ શકે. એના વિચારોને આ રીતે દાખલ થાય છે. તો આવા મનીષીઓ આવ્યા, એને નગર જીવનને પ્રોત્સાહન પણ આપ્યું, અવકાશ પણ સર્જી આપ્યો, જુદી રીતે વિચારવાની આપણને પેટર્નો પણ સર્જી આપી. બીજા ઘણા નામો છે, પણ સમયના અભાવે એ બધામાં નથી પડતો. મારે જે સમજવું છે એ છે કે આ મિકેનિઝમ શું છે પરિવેશનો. આજે સર્જાયેલી વાર્તા લોલિતા જેવી નવલકથા નગર વિના શક્ય છે, ના સર્જાય. તમે વિચારો કે સુમન શાહ એની વાર્તામાં જ્યારે ટેરિટોરિયલ બર્ડ્સની વાત કરતા હોય તો એ પ્રકારની સંકુલ એવી માનસિકતા નગર વિના શક્ય છે. અને એ નગર તો પાછું અમેરિકાનું નગર આવી જાય છે. હવે તો સ્થાનિક અને ઓલામાં શું ફેર છે? સવારે મારા ખ્યાલથી યોગેન્દ્ર વાત કરતા હતા કે ગામડે જાઓ, હા સાચી વાત છે કે તમારે હવે નગર નહીં, અહીંયા એક સીમા નથી કે આ ચોકડીએ વિદ્યાનગર પૂરું. તમે બધા એના રાજદૂત છો, તમે જ્યાં રહેવાના ત્યાં વિદ્યાનગર પહોંચવાનું છે ને, એનું એક કલ્ચર પહોંચે, એની એક તાસીર પહોંચે. એમ મેટ્રો સિટીની તાસીર મુંબઈ સે આયા મેરા દોસ્ત, દોસ્ત કો સલામ કરો, આવું બધું હતું નહીં મગજમાં, ક્યાંથી આવે ખબર નહીં, પણ એવું એક ગીત હતું અમે નાના હતા ત્યારે. આ આક્રમણ છે. શું કરવાનું? ખાઓ પીઓ હોય. જો તમે આતિક્યા ખંડાલા આ ક્યારે આવે? આ કેમ આવ્યું? આ નગરે આપ્યું છે. નગરે કેટલા પ્રકારની, એક બાજુ મુક્તિ આપી, બીજી બાજુ આપણને વિમર્શ એક મોટો આપી દીધો છે વિચારવા માટેનો. તો આ રીતે આપણા સાહિત્યમાં આરંભે મેં તમને કીધું એમ હાર્મોનિકાના જે પ્રયોગો કર્યા, હરિયા કથાઓને તપાસ. મારે 2 માં જવાનું એટલે હું થોડો કન્ફ્યુઝ થઉં છું, પણ જતો જઈશ ધીમે ધીમે કરી. અને મને તમે કહેજો તે, એટલે હું પાછો અંકુશમાં રહું. એટલી મજાની વાત છે. એવું કેટલું વાંચી નાખું નહીં તો મુદ્દા રહી જશે. પાત્રોની ક્રિયા, પ્રતિક્રિયાઓ, સામાજિક મોભો જુઓ તમે. દલિત સાહિત્યમાં ભલે ગીધની અંદર દલપત મારો વિષય નથી, એ હું એમના વિષયમાં નહીં, તો હું કહેવા એ માંગુ છું કે એ પરિવેશ સુધી પહોંચ્યા ત્યારે એ રીવિઝિટ કરે છે. આખું દલિત સાહિત્ય મોટા ભાગનું રીવિઝિટ છે. શહેરમાં આવી ગયા છે અને પછી વિઝિટ કરે છે કે અમે તો આ સ્થિતિમાં હતા. એ શક્યતાઓ જો કોઈ આપી હોય ને એ શહેરે આપી છે. નગર જીવને આપેલી એક જુદા પ્રકારની માનસિકતાના કારણે આપણે આપણી સ્થિતિને ઓળખી શક્યા છીએ. સ્ત્રી ત્યારે ઓળખી શકી છે કે આ મુક્તિ અમે માગીએ છીએ, અથવા તો અમે મુક્તિ નહીં
અમે આ ઇક્વાલિટી માંગીએ છીએ કે તમે બરોબર સમજો યાર, આ વસ્તુ નહીતર ના આવે. એ આપણને ઔદ્યોગિક ક્રાંતિ અને એને જન્માવેલા સંકુલ નગરોએ આપી છે. તો એના આલેખનો વૈધા એ એંગલથી આપણે કૃતિઓને તપાસવી જોઈએ. મેં તપાસી છે પણ એ મારે અહીંયા રજૂ નથી કરવી સમયના અભાવે. બીજી જે આધુનિક વિચારસરણીઓ કેટલી બધી છે એની. અત્યારે તમે વિચાર કરો કે આપણા જીવનમાં પ્રતિ પળે નગર કેટલું પ્રવેશી ગયું છે. દર 2 મિનિટે જે તમારું સ્ક્રીન ઉપર આંગળી ફરે છે એ તમને ક્યાંય કેન્દ્રિત નથી થવા દેતું. હું વાત કરતો તો પેલી સર્જક પક્ષે, પછી જે કૃતિ પક્ષે. કૃતિ પક્ષે તો આપણને પેટર્ન બધા મિત્રો આપે છે, એમાંથી નિપતી આવશે એટલે એમાં એવું નથી જતો. ત્રીજો પક્ષ છે ભાવક પક્ષ છે. નવેસર પોએટિક્સ રચવું પડશે. હવે આપણે પ્રત્યેક લેક્ચર ચાલતું હોય, કંઈ પણ ચાલતું હોય, કંઈ પણ અગત્યની મીટિંગમાં બેઠા હોય તો આપણે 100% નથી. આપણે જરાસંધ જેવા વહેંચાયેલા છીએ. આપણે સતત વહેંચાયેલા છીએ અને એક રીતે આપણે સતત ઘરે, આપણા મિત્રોમાં, ફલાણા ગ્રુપમાં, ઓફિસમાં પ્રતિ પળે આપણે વહેંચાયેલા છીએ. તો આ જુઓ કે પહેલા પ્રતિકો રૂપે કહેતા કે એને 10 માથા છે. હવે આપણે લઈને ફરીએ છીએ વૈજ્ઞાનિક સંશોધનો, સમૂહ માધ્યમો. આપણા જે પરંપરાગત સમૂહ માધ્યમો હતા એમાં સૌથી મોટું માધ્યમ તો મંદિર હતું ને. મંદિરે માત્ર ધર્મનું કેન્દ્ર ક્યાં હતું? એ સંસ્કૃતિના, કલાઓના કેન્દ્ર છે. આપણી તો બધી જ કલાઓ મંદિરોના આશ્રય વિકસી છે. આપણે એને સમૂહ માધ્યમ તરીકે ઉપયોગ કર્યો છે, એના પ્રદર્શન તરીકે ઉપયોગ કર્યો છે, એના સેટ તરીકે ઉપયોગ કર્યો છે અને એ રીતે આપણે પ્રસરણ કર્યું છે. અને એની આપણે જુઓ કે એની નીવ મોટા ભાગે નગર જીવનમાં લાગે છે. ગામડામાં હતા ત્યાં સુધી મઢ હતા, સામાન્ય પથ્થર મૂકી દેતા, સિંદૂર છાપા કરી દઈએ ચાલે. પણ નગરે એમાં પણ આપ્યું અને કળાઓને શાસ્ત્રીયતા આપી. આજે વિચારવાની પેટર્ન છે એ પણ નગર જીવન આવ્યા પછી ખાસી બદલાઈ છે. તો આ એંગલથી આપણે ભાવકના પક્ષે પણ વિચારવાનું રહેશે. અત્યારે જે સૌથી મોટું જે બહુ સાંસ્કૃતિક આક્રમણ જે આપણે કહીએ, આના વિશે બહુ વાત થતી નથી પણ કરવા જેવી છે. સિમ્પલી જો વિચારીએ તો આપણા જે 16 સંસ્કાર છે, જેને ગીતો ભેગા કરીએ, જેને આપણે યાદ રાખવા માંગીએ, સારી વાત છે. પણ એના મૂળને આપણે કેટલા બદલી નાખ્યા. હમણાં હું ગયો તો કોઈની સગાઈ હતી તો કેક કાપીને સગાઈ કરી. હવે વીટી પહેરવાનું જતું રહ્યું. તો લગ્ન થાય ત્યારે કેક કાપાય છે. બામણ ઘડી સાઈડમાં પહેલા કેક કાપે. આ કાપવાની ક્યાંથી આવે? કોણ લાવ્યું? અને આપણે જોડવાની વાત હતી. બેન આવીને છેડા છેડી જોડતી ને છોડાવતી એ જ નણંદ. તો એ જે આખું એક બજાર આવતું ગયું છે. આપણે કઈ રીતે ઉજવવું, મારે કયા કપડાં પહેરી જવું, એ રીતે કોઈ બીજો ડિઝાઇનર નક્કી કરે છે ને. મારી ઉપર થોપે છે કે સેમિનારમાં બોલવું હોય તો આવી રીતે બોલવાનું, ફલાણામાં કરવું હોય તો આવી રીતે કરવાનું. બોલતી વખતે આ ધ્યાન. આપણે કેટલા બધા નવરા પડી રીલ બનાવીએ છીએ, આપણા જીવનનો કેટલો પાર્ટ એમાં નાખી દઈએ છીએ. આ બધું જે આવ્યું છે એ અસર કરે છે. એ ભાવનું ઉપર એ કરે છે, સર્જન ઉપર એ કરે છે અને કૃતિના ઇન્ટરનલ જે પાર્ટ્સ છે એના ઉપર પણ અસર કરે છે. બજારવાદી વલણો તો આવી જ ગયા છે. અત્યારે આપણને બધાને બે વિચાર પાછા લખે, કોપીરાઇટ લખે અને મૂકે ફેસબુક ઉપર. આ પેલા આપણો કવિ તો બાટલી પૂરી મૂકતો, હવે આપણે ફેસબુક ઉપર કોપીરાઇટ લખીને મૂકે. એટલે તારો કયો કોપીરાઇટ હચવાનો છે? જ્યાં બધું જ બારીઓ જ જતી રહે, આપણા દિવાલો જતી રહી છે. માનીએ જ એક દિવાલો છે, બાકી હવે બહુ ઓછું રહ્યું છે જે હંતાળીએ છીએ. તો એ નગર જીવનનું પરિણામ છે. તમે જુઓ કે સાહિત્ય કૃતિઓમાં સાંસ્કૃતિક પ્રવાહો, સાંસ્કૃતિક મૂલ્યો, સાંસ્કૃતિક રીતિઓ અને એની બધી ભેળસેળ, આ બધું હવેનો વિષય બન્યો છે. આમાં બે પેલા બળ તો કામ કરવાના કાયમ. એક મૂળ તરફનું ખેંચાણ અને બીજું મૂળથી ભાગવાનું ખેંચાણ. માનવની આ મનની આ લાક્ષણિકતા છે. દિનેશભાઈમાં તમને તળ રણ પણ આવશે અને એટલો જ ધૂંધ ભરી ખીણ પણ આવશે.
અડાબીડ એવી એકલતાને જીવનારું નાયક પણ આવશે અને પ્રેમની છિન્ન ભિન્ન અનુભૂતિઓને એ જ માણસ જે કોને સહજપણે રણમાં મળતા એનાથી બિલકુલ જુદા પ્રકારનું રણ અંદર વિસ્તરતું અનુભવ એ પ્રકારના આલેખન પણ આવશે. સૌથી મોટું જે સામાન્ય સમાજ જીવનને પ્રભાવિત કર્યું આગલી દાયકાઓને જુઓ, તમે જુઓ કે સમસ્યા જુદી છે. મદન મોહનાની સમસ્યા જુદી છે. શામળે જે આલેખી છે અહીંયા સ્ખલનો છે, નૈતિક સ્ખલનો, સામાજિક સ્ખલનો, રાજકીય સ્ખલનો બધા છે, પણ એનું રૂપ જુદું છે. જ્યારે હવે આપણે જુઓ પેટ્રોલ મૂકતા બાળકોની આદતોથી શરૂ કરો, નાનપણથી એની એક કુટેવ પડતી જાય છે. પેટ્રોલની સુગંધ લેવા જાય બાળક. હવે આ વ્યસન કહેવાય એવી તો ખબર જ નહોતી. આ નવું નીકળ્યું છે કે કાલે સાંજે લેવા જઈએ અને ઈશારાથી જે દુકાનદાર પાસે હાથ લાંબો કરે અહીંયાનો, અને દુકાનદાર એને તરત કોઈ પેકેટ પકડાવી દે. આ આદતો છે, આ બદલાયેલું નગર છે. ચોરીનું વિસ્તરણ, ચોરી હવે કોઈનો માલ લઈ લેવો એ નથી. કેટલા પ્રકારનું ચોરીનું વિસ્તરણ, ફ્રોડ, છેડતી. ફ્રોડ આપણે જાણીએ છીએ, મોબાઈલથી જે થતા ફ્રોડ છે, વિસ્તરણ, એનું બળાત્કારો કે આજકાલના નથી. આપણા વેદો પુરાણો છે, ઋગ્વેદમાં નોંધાયા છે કે વૃત્તિ કઈ આજકાલની નથી. એને રચનાત્મક માર્ગે વાળવાના પ્રયાસો એટલા જ થયા છે, અને છતાં એનું વિકૃતમાં વિકૃત રૂપ કદાચ અત્યારે જે પ્રગટી રહ્યું છે એ પહેલા ક્યારેય નહોતું. ઘરેલી હિંસાના રૂપે કેવા છે, કટકા કરી તમે કાલ પ્રેમ કરતા હોય, આજે કટકા કરીને ફ્રીજમાં નાખી દો. આ કયા પ્રકારની, આ કયો દૈત્ય આવી ગયો છે આપણી અંદર, સમજાતું જ નથી. આ નગર જીવન, હું આ બધી વાર્તાઓને માપવાના આપણે કયા વિષયોમાં પ્રવેશી ગયા છે એની વાત કરું છું. રાજકીય મેચ્છાઓ સર્જતું, કેવી રાજકીય હોય છે. નાની નાની ખુરશીઓ માટે જેનું કોઈ મૂલ્ય નથી, એવી ખુરશીઓ માટે જે ખેંચા ખેંચી, નાના માટે કે કોઈને ફૂલ આપવાનો મારો ફોટો ના પાડ્યો, એમાંય તમને જો વાંધા પડે, આટલા હદે જો થઈ જતા હોય એકબીજા માટે, મારો ફોટો રહી ગયો, અરે શું. તો આ નગરે આપેલી છે આવા અસંતુષ્ટ ગુનાખોરીની ખદબત્તી ઝૂંપડપટ્ટીઓ, આંખની શરમ વિના થતો ભ્રષ્ટાચાર, પતિ પત્નીઓની થતી અદલા બદલી, લગ્ન બાહ્ય સંબંધોની શક્યતાઓને અનેક રીતો, વેપારનું કેન્દ્ર, કલાઓનું કેન્દ્ર, અનેક ભાષાઓનું પ્રચલન, એક જ જગ્યાએ એક જ શહેરમાં કેટલા મોટા વેપારો, એને પણ નવા વિષયો આપ્યા છે. અનેક સંસ્કૃતિઓને અહીંયાથી બધું જ મળે. અરબી બોલનારો મળી જાય, સ્વીડનનો મળી જાય, ઓસ્ટ્રેલિયન પણ મળી જાય. તમારું તો આ તંત્ર તો કેટલું વિસ્તૃત, આખો વિસ્તાર ફોરેન સાથે કેટલો કનેક્ટ છે. તો એ બધાના કારણે પણ આપણી અંદર કેટલું મલ્ટી કલ્ચર દાખલ થઈ રહ્યું છે. તો એના આલેખથી વાર્તાઓ છે ગુજરાતમાં. હું નમૂનાએ આપી શકું, પણ કમનસીબી છે, મને હસીતભાઈ મારશે એટલે. નારીવાદ, દલિતવાદ, આ બધું મેં તમને કહી દીધું છે. એ આપણી વાર્તાઓમાં છેક સુધી તમે અત્યારે બે વલણ જુઓ. રામમાં તમે ગામડું આવતું જુઓ, પણ ગામડામાં મોબાઈલ આવી ગયો, ગામડામાં પણ બધી બધીઓ આવી ગઈ. એ નગર સાથે આવી છે એવું કહીશું કે નગર આપણી અંદર આવ્યું, અને જેમ બાહ્ય ગટરોનું સમાયોજન ના કરી શકતા, રોડ રસ્તાનું ના કરી શકતા, એશિયાની સૌથી મોટી ગંદી વસ્તી ધારાવીનું ના કરી શકતા, એ જ રીતે આપણી મગજની અંદર વિસ્તરતું જતું જે નગર છે એનું પણ આપણે સરખું આયોજન કરી શકતા નથી. એની ગટરોય તે ઉભરાય છે. મગજની અંદર રહેલા શહેરની ગટર, એની અંદર માળ ઉપર માળ સર્જાઈ રહ્યા છે, એની અંદર બધા જ પ્રકારના સ્ખલનો થઈ ગયા છે. આ બધું આલેખવા મથતો આપણો સર્જક કાબિલેદાદ છે. અત્યારનો એ જે સરવૈયા હોય તે હમણાં એક બે વાર્તા લખેલો શક્તિ હોય કે જિજ્ઞેશ હોય, તમે ત્યાં સુધીની વાર્તાઓમાં જોશો તો ખ્યાલ આવશે કે નગર. અને હા, એક નવી તો થાય કહી જવું છે, જૂના જ કીધું તમે વડોદરા નગરને અને મુંબઈને કેન્દ્રમાં રાખીને અવનીશ પટેલ કેવળમાં જ નાખે. જોશો તો ખ્યાલ આવશે કે નગર આપણી આરપાર છે, નગર આપણી અંદર મોટું થઈ ગયું છે, અને આપણે એના એક ભોગ બની ગયા છે, અને એની ગટરનું ઢાંકણું ખુલી ગયું છે.
અને એ આપણી આસપાસ ગંધાયેલું છે અને એ જ આજનો પરિવેશ છે. ધન્યવાદ.